હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે દૂધીમાંથી ભાખરી બનાવીએ એ હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આ ભાખરી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જે તમારા ઘરમાં છોકરાઓ ન ખાતા હશે તો પણ માંગીને ખાશે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે એની રેસીપી શરૂ કરીએ. તો એની આજે આપણે ભાખરી બનાવીશું. તો આપણે દૂધીને ખમણી લીધી છે સારી રીતે, અને આપણે ખંડણી લઈશું. એનામાં આપણે નાખીશું લસણની કલિયા. જે મેં લીધી છે લીધી છે લસણની કલિયા. 1 ચમચી જેટલો આપણે જીરો ઉમેરીશું. 2 આપણે મરચા લીધા છે, એને આપણે આવી રીતના સુધારીને એનામાં ઉમેરવાના છે. પછી આપણે એને કૂટી લઈશું. તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે તો આપણે મિક્સ કરી નાખી છે. આપણે આધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું, અને 1 ચમચી જેટલો આપણે ધનિયા પીસેલા ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીશું. કસૂરી મીઠું મેં હાથેથી આવી રીતે મસળી નાખી. તો આપણે બધે એનામાં ઉમેર્યું છે. સ્વાદ અનુસાર મીઠું તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો. પછી આપણે એને મિક્સ કરી નાખીએ. 1 કટોરી આપણે ઘઉંનો લોટ લીધો છે, તો આપણે 1 કટોરી જેટલું ઉમેર્યું છે. 2 ચમચી આપણે બેસન ઉમેરી. હવે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલથી એ બહુ જ કુરકુરી અને ટેસ્ટી બને છે. તેલ આપણે જે ઉમેર્યું મિક્સ કરવા માટે. સવારના ચાય સાથે કે સવારે તમારે નાસ્તો કરવો હોય તો તમે અથાણા સાથે તમે સારી રીતે એને નાસ્તો કરી શકો છો. અને ફ્રેન્ડ, એકવાર તમે જરૂર ટ્રાય કરજો, તમને મજા આવશે ફ્રેન્ડ્સ. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અમારા ઘરમાં તો આવી રીતના દિવસ રહીને બીજા દિવસે આવી રીતના અમે બનાવીએ. તો ફ્રેન્ડ્સ, મારી તમારી રિક્વેસ્ટ છે કે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ હેલ્થ માટે બહુ સારી છે. દૂધીની ભાખરી સારી રીતે મિક્સ કરી નાખી છે, તમે જોઈ શકો છો. હવે આપણે એનું ઘણું બધું પાણી નથી ઉમેરવાનું. જે પ્રમાણે ખપે એ પ્રમાણે તમે ઉમેરજો પાણી. તો ફ્રેન્ડ્સ, આપણે આટલું બાંધી લીધું છે, તમે જોઈ શકો છો સારી રીતે. હવે આપણે 2 મિનિટ રેસ્ટ કરવા રાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો સારી રીતે આપણો લોટ મીડિયમ થઈ ગયો છે. હવે આની આપણે ભાખરી બનાવી લઈશું. તો ફ્રેન્ડ, મીડિયમ સાઈઝનું આટલું લઈ લીધું છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે બેલી લઈશું આવી રીતના. ઉનાળામાં સવારના નાસ્તા માટે તો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. અમારા ઘરમાં જે લોકો દૂધી નથી ખાતા એ પણ આવી રીતના બે ભાખરી બનાવીએ છીએ. એ બહુ એન્જોય કરે છે, ખાય છે ત્યારે. છોકરાને પણ દૂધી ના ભાવે તો આવી રીતના તમે ટ્રાય કરજો. તો તમારા ઘરમાં છોકરા કહેશે કે મમ્મી મને આવી રીતના સવારના નાસ્તા માટે બનાવી દો. તો આપણે મીડિયમ સાઈઝની બનાવીશું. ઘણી બધી આપણે પતલી નથી કરવી ને ઘણી બધી આપણે મોટી પણ નથી કરવી. તો આવી રીતે આપણે મીડિયમ સાઈઝની કરી નાખી છે. હવે તમારા કને આવી રીતે તમે પકાવશો તો પણ ચાલશે, રોટી જેટલી. અને જો તમને નાની નાની જોતું હોય તો તમે આવી રીતના ઢકણાની મદદથી આવી રીતના તમે દબાવશો તો નીકળી આવશે. અને જો મોટી તમને એમ થતું હોય કે મોડું થાય છે અને આવી રીતના મોટી બનાવીશું તો પણ સારી લાગશે ખાવા માટે. તો તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝની કરી નાખી છે. હવે એને આપણે બધી બેલીને પછી આપણે એને શેકી. ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે, અને ભાખરી આપણે બેલી લીધું. તો હવે એને આપણે થોડી વાર શેકી લઈશું. એક બાજુ થોડી શેકી જાય ત્યાર પછી આપણે બીજી બાજુ પલટાવીશું. બીજી બાજુ પલટાવીને પછી આપણે અને પછી થોડું 1 ચમચી જેટલું. તો આપણું તવું ગરમ કરેલું હોય તો એ શેકવામાં તો આ એક બરોબર પાકી ગઈ છે આપણે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. ઘણું બધું તેલ નથી, 1 ચમચી આપણે 2 ભાખરીમાં ખપશે. થોડું પણ, ઘણું બધું તેલ પણ નહીં ખપે. અને ટેસ્ટી સ્વાદિષ્ટ બનશે. તમે એકવાર ટ્રાય કરશો તો તમને બીજી વાર પણ મન થશે આવી રીતની બનાવવા માટે. આપણા ઘરમાં દૂધી ન ખાતા હોય તો તમે આવી રીતના હેલ્ધી પણ નાસ્તો તમે ભાખરી બનાવી શકો છો. હું તમને 100% કહું છું કે તમને તમારા ઘરમાં જેટલા પણ લોકો હશે એને બધાને પણ મજા આવશે આ ખાવામાં. અને ફ્રેન્ડ્સ, ટાઈમ પણ ના થોડોક સમયમાં તમે આવી રીતના ટેસ્ટી શરીર માટે હેલ્ધી નાસ્તો બનાવી શકો છો. અને પોચી અને બહુ જ સ્વાદિષ્ટ લાગશે. આવી રીતના આપણે દબાતા જશું અને શેકતા જશું. સારી રીતે આપણે શેકી લઈશું. થોડી ખંડ બ્રાઉન. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતના શેકાઈ ગઈ છે ભાખરી. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના જરૂર એકવાર ટ્રાય કરજો. તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. અને તમારા ઘરમાં જે પણ દૂધી ના ખાતા હશે એને પણ બહુ મજા આવશે ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, તમને જો સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તમારે મિત્રો સાથે તમે શેર પણ કરજો. દોસ્તો, તમારું ત્યાં સુધી ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ.